તરબૂચ ખાતા પહેલા આ વિડીયો એકવાર તમે જરૂર જોઈ લેજો. જ્યારે તમે તરબૂચ લો છો, તમને શું જોઈને તરબૂચ ખરીદવું છે, બીજું જ્યારે તમે તરબૂચ સધારો છો તો તમને શું ચેક કરવું છે, એની હું ટૂંકમાં જાણકારી કરાવીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. આજકાલ જે તરબૂચ આવે છે, કેમિકલથી એને પકાવે છે, કુદરતી રીતે એ પાકતા નથી. અને જ્યારે એનો કલર આપણે જોયું છે, એકદમ લાલ ચટક આવે છે, એનું મતલબ કે એમાં કલર નાખેલો છે. હવે આપણે કેમ ચેક કરવું? તરબૂચ જ્યારે તમે લ્યો છો ત્યારે આવું ઉપરથી હલકી પીળાશ જેવી આવી હોવી જોઈએ. એનું મતલબ કે આ તરબૂચ કુદરતી રીતે પાકેલો છે, કેમિકલથી પાકેલો નથી. અને એની બાદ જ્યારે તમે તરબૂચ સધારી લ્યો છો તો તરબૂચને આવું સફેદ ટીશ્યુ પેપર લઈ લેજો, એ સફેદ કાગળ પણ ચાલશે. અને જ્યારે તમે સધારો છો, આના અંદર કલર નથી, એ ચેક કરવા માટે. અને આમ જ્યારે દબાવશો તો આમાં કોઈ કલર નથી. એનું મતલબ કે આ કુદરતી રીતે પાકેલો છે. અને કેમિકલ વાળા તરબૂચ તમે ખાશો, એનાથી ઉલટી જેવું લાગશે, લૂઝ મોશન થઈ શકે છે, ઉબકા આવશે, અને એ આપણા શરીરમાં ફાયદાની બદલે નુકસાન કરે છે. તો આજ મેં તમને ટૂંકમાં બતાડ્યું કેમ તરબૂચ ખરીદવું અને કેમ એને ચેક કરવું. વધુથી વધુ લોકોને શેર કરો તાકી બધા આનો લાભ લઈ શકે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.